સુધી આ બંને જગ્યાએ વરસાદનો સામનો કરવો પડી શકે છે। જો કે 31 ઓગસ્ટથી ગુજરાતને ધોધમાર વરસાદથી મુક્તિ મળી જશે। વાવાઝોડાનો ખતરો ટળ્યો? ગુજરાતથી મહાઆફત દૂર ગઈ। અસનાની હવે કેવી થશે અસર? ગુજરાત પર મેઘતાંડવના કારણે જાણે માઠી બેઠી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। એક તરફ જ્યાં ડીપ ડિપ્રેશનના કારણે સતત અવિરત વરસાદના કારણે અનેક જિલ્લામાં પૂર આવ્યું અને હવે અસના નામના વાવાઝોડાએ દહેશત વધારી છે। હવામાન વિભાગે વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છને એલર્ટ જાહેર કર્યું છે, એટલે હજુ પણ 12 કલાક સાવધાન રહેવું પડશે। છેલ્લા 4 દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ગુજરાતમાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા। પૂરના કારણે લોકો ઘરવખરી છોડવા મજબૂર બન્યા। એનડીઆરએફ અને વાયુસેના દ્વારા સતત પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આશંકા દર્શાવવામાં આવી છે કે અસના વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે લેન્ડફોલ કરી શકે છે। કચ્છના માંડવી તાલુકામાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળશે। ભારે પવન સાથે અતિ ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। માંડવીમાં મુશળધાર વરસાદ વરસ્યો પણ છે। જો કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જણાવી રહ્યા છે કે અસના વાવાઝોડું નબળું પડી જશે અને ગુજરાત પર ગંભીર અસર થશે નહીં। પરેશ ગોસ્વામી અનુસાર ગુજરાતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે વાવાઝોડું 6 થી 10 કલાકમાં નબળું પડીને વિખરાઈ જશે અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે। સૌથી ઓછી આ આયુષ્યવાળું સાયક્લોન હશે। એ સાયક્લોન બન્યા પછી પણ માત્ર 6 થી લઈને 10 કલાકની અંદર નબળું પડીને વિખાઈ જશે અને એ સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે। પણ સારા સમાચાર એ છે કે આ સાયક્લોન છે એ ગુજરાતને કોઈ રીતે અસર કરતા નથી, કેમ કે એ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ અત્યારે કચ્છથી પશ્ચિમ દિશા તરફ સમુદ્રમાં આગળ વધી રહી છે। એટલે હવે જેટલો સમય વધારે જશે એમ ગુજરાતથી ખૂબ એ સિસ્ટમ દૂર નીકળતી જશે। એટલે ગુજરાતને આનાથી કોઈ ખતરો નથી, એટલે અહીંયા કોઈ પેનિક થવાની જરૂર નથી, કોઈ ગભરાવાની જરૂર નથી। ગુજરાતની અંદર જોવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે અને કચ્છના વિસ્તારોની અંદર આજે 30 તારીખના રોજ સાંજ સુધી હળવા સામાન્ય વરસાદો પડી શકે છે અને પવનની સ્પીડ છે એ લગભગ 40 થી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે અને જેના ગસ્ટિંગ હોય છે, જે ઝટકાના પવનો હોય છે એ 70 થી લઈને 80 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે। આજે 30 તારીખ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગોની અંદર પવનની ઝડપ રહી શકે છે અને વરસાદ છે એ પણ છેલ્લા 4-5 દિવસથી જે વરસાદો પડતા હતા એમાં ઘટાડો નોંધાશે। છૂટાછવાયા સામાન્ય વરસાદો આજ સાંજ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને આજે સાંજેથી સંપૂર્ણપણે ગુજરાત છે આ સિસ્ટમની અસરમાંથી મુક્ત થઈ જશે। આજે પણ ઘણી જગ્યાએ વાતાવરણ ખુલ્લું થયું છે। અંબાલાલ પટેલે પણ કહ્યું કે વાવાઝોડાની અસરના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન ફૂંકાશે। 80 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પવન ફૂંકાશે અને ધોધમાર વરસાદ પડી શકે છે। પ્રથમ કેટેગરીનું છે એટલે કોઈ મોટી હરકત નથી અને આ સાયક્લોનના કારણે પવન વધારે ફૂંકાશે। આ સાયક્લોન દરિયામાં ઇમર્જ થઈ ત્યારબાદ કરાચીના માર્ગે થઈ અને પાકિસ્તાનમાં ભારેથી અતિભારે વરસાદ કરવાની શક્યતા છે અને ત્યાંથી ઓમાનના માર્ગે પણ જઈ શકે છે। પરંતુ આ વાવાઝોડાનો ઘેરાવો જબરો છે, 500 કિલોમીટર જેવું લગભગ એનો ઘેરાવો છે અને તેના કારણે આ વાવાઝોડાની અસર છેક મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોનો થઈ માંડીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોથી કચ્છના ભાગો સુધી તેની અસર રહેશે અને દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। દરિયા કિનારે 65 થી 70 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। ખેડૂત ભાઈઓ સાવધ રહેવું ઈચ્છે છે। ઉપરાંત અન્ય રીતે જોવા જઈએ તો આ વાવાઝોડાના કારણે લગભગ તારીખ 1 સુધીમાં કેટલાક પોરબંદરના ભાગો, દ્વારકાના ભાગો, ઓખાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના કેટલાક ભાગો,
ખાવડ, નલિયા આ ભાગોમાં વરસાદ કે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 78 વર્ષ બાદ આવી ગંભીર સ્થિતિ. કચ્છમાં સામાન્ય રીતે 499 મિલીમીટર વરસાદ થાય છે, પણ આ વર્ષે અત્યાર સુધીમાં 800 મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે. અસના વાવાઝોડું વિકરાળ રૂપ ધારણ કરે તો પરિસ્થિતિ અત્યંત ભયજનક થઈ શકે છે. જો કે રાહતની વાત એ છે કે વાવાઝોડા વિનાશ નહીં મચાવે અને માત્ર વરસાદ જ પડશે અને તેજ પવન ફૂંકાશે, એટલે ગુજરાતના માથે વાવાઝોડાની ઘાત ટળી ગઈ છે એવું પણ કહી શકાય. બ્યુરો રિપોર્ટ, TV9.